તો મને કશું તકલીફ નથી, બધું ઘરમાં કામકાજ કરું, ઘર બાગવું ગમે તેટલું કામ કરું, મને કશું થતું, મને કોઈ તકલીફ જ નથી, બધું સારું થઈ ગયું મને. મારું નામ સીતાબેન કિશનસિંહ ચુડાવત છે, ગામ ખેડા. 2010માં મને ગર્ભાશયનું કેન્સર હતું. એટલે મને 2 મહિના માસિક ચાલુ રહ્યું, પછી એકદમ મને બહુ જ માસિક આવ્યું. પછી અમે દવાખાને ગયા ત્યારે મને માતરવાળાએ એવું કહ્યું કે તમને બેન કેન્સર છે. એટલે પછી અમે અહીં આવ્યા. મારા છોકરા તે ઘડીએ ભણતા હતા, અમે તાત્કાલિક અહીં આગળ પછી આવ્યા અને 17 દિવસ જેવું રહ્યા અમે. પછી મને સારું થયું. પછી તો અમારા ઘરે ગયા પછી મને એમ થયું કે હવે ભગવાનનું નામ દઈએ બહુ સરસ છે, અને મને સારું થઈ ગયું. અત્યારે મને કશું બધી રીતે કામકાજ બધું કરું. ગુજરાત કેન્સર હોસ્પિટલમાં સારું છે, સારવારે સારી છે મારી થઈ. તો મને કશું તકલીફ નથી, બધું ઘરમાં કામકાજ કરું, ઘર બાગવું ગમે તેટલું કામ કરું, મને કશું થતું, મને કોઈ તકલીફ જ નથી, બધું સારું થઈ ગયું મને. બધા એમ કે આ કેમનો ચમત્કાર થઈ ગયો, તમને કશું છે જ નહીં. અત્યારે બધાનું એમ કહું છું કે તમે થાઈને જાઓ ને એટલે તૈયારી સારવાર કરાવો તો તમને સારું થઈ જાય. ઘણાને મેં જોયું છે, અમે બધા ભજન મંડળમાં જઈએ છીએ તો પહેલા ઊભી થઈને બોલું છું કે જો મારા 15 વર્ષ થયા, કશું છે. અમારા એક ભજનમાં એક બેન આવતા હતા, એમને છાતીનું કેન્સર હતું, તો એમને કેન્સર કરાયું. પછી એક દિવસ મને મળ્યા. તમે કહું દરરોજ તમારા ભક્તિમાં એ ભજનમાં જોડાઈ જવું અને કોઈ ટેન્શન લેવું નહીં. અત્યારે એમને સારું છે. અત્યારે મને આવે ને તો કે સીતાબેન બીતી નથી હું તો તમારે જેમ કે. મને કોરોના થયેલો તો મને 14 દિવસ ખાધે થયેલા, પણ મને સારું થઈ ગયું. તો બધા શું કહે છે કે તમને કેમનું સારું થઈ ગયું કે મને તો સરસ, ગમે ત્યાં જવું તો પાછી પડતી જ નહીં. ભગવાનનું નામ દઉં એટલે મારે કશું દુઃખ જ નથી.